સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જંગી જીત પર ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન આવ્યું છે। પ્રથમ પ્રતિક્રિયા આવી છે સી.આર. પાટીલની। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જીત પર સી.આર. પાટીલની પ્રતિક્રિયા આવી અને તેમણે અભૂતપૂર્વ વિજય બદલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે અને સાથે જ પીએમ મોદીએ કંડારેલી વિકાસની ગતિ પર મતદાતાઓનો વિશ્વાસ છે તેવું પણ સી.આર. પાટીલે કહ્યું છે। અમિત શાહની રણનીતિ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના કાર્યોની જીત થઈ છે તેવું પણ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પ્રથમ પ્રતિક્રિયા આવી છે। ગુજરાતની જનતાએ ફરી એકવાર મહોર મારી દીધી છે અને સત્તા થકી સેવાનું સૂત્ર સાકાર થશે તેવું પણ જે સી.આર. પાટીલની પોસ્ટ છે તેમાં તેમણે કહ્યું છે અને શ્રેય છે તે પ્રધાનમંત્રી મોદી સાહેબનું માર્ગદર્શન અને સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિકાસની રણનીતિને પણ આપ્યો છે। સાથે જ ભૂપેન્દ્ર સરકારના કાર્યો છે તેને ફરી એક વખત મોહર મારી છે જનતાએ તેવું પણ તેમણે પોસ્ટ કરીને તેમાં કહ્યું છે। પ્રથમ પ્રતિક્રિયા અભૂતપૂર્વ વિજય ગુજરાતમાં ભાજપનો થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે અને તેને લઈને સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે અને સાથે જ જનતાને પણ વધાવી છે। એટલું જ નહીં, ભાજપની જે સરકાર છે તેના કાર્યોની પણ તેમણે સરાહના કરી છે અને ફરી એક વખત જનતાએ વિકાસ કાર્યો જે ભાજપની સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેને વધાવ્યા છે તેવું પણ કહ્યું છે।